જગદંબા પાસે ચારણે માંગ્યું નથી, કારણ કે ચારણ અને ચારણને જગદંબા સમાજને આપવા વાળી છે, સમાજ પાસે લેવા વાળી. બહુ સુંદર વાત થયેલી વચમાં કે 18 વર્ષની કુળદેવી ચારણની જોગમાયા ચારણની ધીડી ચારણની દીકરી છે. તો સવાલ પૂછે ને હાથ જાવે, આ યુગ જ સવાલનો છે. કળીનો દોર ચાલે છે જગતમાં વ્યાપે નાસ્તિકતા, અનેરા કાળનો આરંભ હવે દુનિયામાં થવાનો છે. એવા વિકટ કાળમાં હું તમે છીએ ત્યારે કે ચારણોને શું આપ્યું, અને ત્યારે જીતુભાઈ, કવિદાસ બાપુ, માયાભાઈ, અમે બધા વાત કરતા, દેવરાજભાઈ, ખૂબ સુંદર જવાબ મળ્યો કે 9 ખંડ ધરતીની રખોપા કરવાવાળી જગદંબા, એને અવતાર લેવાનું મન થાય, એને જન્મવાનું મન થાય, અને એને ચારણનું ખોરડું દેખાય, એથી બીજું શું આપે જગદંબા? ચારણે માંગ્યું નથી, ચારણે માંગ્યું છે શું? મારી તારી લીલી રે વાડી રે લીલા, રે લીલો રાખને ચારણ, એ સરદારની સિંહા મારી તે એટલું માંગ્યું, હે જગદંબા, હે ભેળિયાળી, હે 9 લાખ લોબડિયાળી, ખાલી લીલી વાળી રાખજો. કેટલા કેટલા પ્રમાણ મળે તમને? લીલી અને સામરખાના પાદરમાં જેને મોગલ વેણે વાતું કરતા એ રૂપાળીબા માનો એક ભાવ છે. એમાં એવું લખ્યું, લીલો રાખો
ચારણનો અદ્ભુત ગીત છે. એ પાગ ભગવી રે, ભગવી રે, પાગ ભગવી રે, આકાશનો દીવો આમ વિવેકાનંદ મર જીવા, મર જીવા પાગવી વાળા. અને આયા મૂર્તિના પ્રતિમાના દર્શન કર્યા એટલે મને એમ થયું કે ચારણની પાગ જોઈને હું રાજી ખૂબ થયો. એટલે રાજાને હમણાં જ કીધું મેં, મારો વારો આવે એ પહેલા મેં કીધું બાપુની પાગ, માવલ બાપુની પાગનું કાંઈક લખી દે, મને એક કડી લખી દે. અને રાજુ શીઘ્ર કવિ છે, એની જગદંબાની એવી અખંડ દયા છે સાહેબ. કારણ કે એની પાસે મૂડી પોતાની જ છે સાહેબ. ઉછીના મૂડીએ વેપાર નથી કરવાનો એને. હા, એને પોતાની જ મૂડી છે. જેની પોતાની મૂડી હોય એને જીવનમાં વાંધો ન આવે, જગદંબાના આશીર્વાદ હોય. એવો રાજા લખે, હે હે પાક માવલની, માવલની પાક, હે માવલ, હે મેં તો જોઈ પવિત્ર પાક રે, અમે જોઈ પવિત્ર રે, સાથે રામ લાય મર જીવા, મર જીવા પાઘડી વાળા. એ
મઢડા ગિરીશાબા પધાર્યા છે. એમણે મને હમણાં હું આવ્યો ત્યારે વાત કરી. તમને આમંત્રણ મઢડા ધામ તરફથી આપી દો. 1 જાન્યુઆરી મામા, પહેલું દિવસ નવા વર્ષનો 31/12 પૂરી થાય ને જેવો પહેલો દિવસ છે ત્યારે પોષ સુદ બીજ છે. જગદંબાની સોનલ બીજ મઢડા તરફથી આપને અત્યારથી હાર્દિક આમંત્રણ છે. હારે